મારી આટલી ભક્તિ સ્વીકાર તો કરી લો ભગવાન. ગમે તે કરો તમે, પણ મારા ઘરવાળાને પાછો મોકલી દો. પણ પ્રભુ, આ સ્ત્રી છેલ્લા 5 વર્ષથી સતત તમારી ભક્તિ કરે છે, તો આનો સમય ક્યારે આવશે? આ ભક્તનો પણ આવશે. એટલે બૂમો પાડી વાપરતા જ નહીં. પૂછા એન પપ્પાની ટપાલ આવી તો આપણ ટપાલ પણ તમારી નહીં આવી. ક્યાં જઈતીલી હે? આ ઘરમાં આટલા કોમ પડ્યા છે, કોમ કાજા રોધવાનું બધવાનું. 5 વર્ષથી ધણીનો ઠેકોડો નહીં, આયો નહીં, બાપડો છોડે મરી ગયો છે. અને એ વાત સાચી તારી હો. મહાદેવના મંદિર જશે દર્શન કરવા. એની ભક્તિ સાચી છે હો. તેનો પતિ 5 વર્ષ થયો, આ તો પતો જ નહીં કોઈ ગયો કે ખુશી પર. તો ભગવાન જોણો, ભલે એનો પતિ મરી ગયો હોય કે જીવતો હોય, હા, પણ એ મહાદેવના મંદિરે જાય છે, દર વર્ષે જાય છે. આખો મહિનો કરશે, 3 મહિના. અને રમલી તો ગમે તે એનો પતિનો પાછો લાવવા માટે પૂવો જોડે જાય, પંડિત જોડે જાય અને મહાદેવના મંદિરે જઈને ભક્તિ કરે છે, પણ કોક ને કોક કરીને પતિનો પાછો લાવવાનો પ્રયત્ન કરે છે. હા, વાત સાચી છે તારી. અને એનો પતિ આવી જાય ને તો આપણે તો રાજી જ હારું ઉપર બચારીને આવી જાય તો. વાત સાચી છે. પછી એને જેઠાણી, હા, એક તો એને જેઠાણી એવી છે, તને ખબર નહીં એ કેટલું દુઃખ પારે છે. અને જો હા, પતિ હોય ને, પતિ હોય ને તો હારું કોક બોલાવો. હા, વાત તારી સાચી છે. કોઈ ના આપણને બોલાવો તારે. આ જો લતાને હાલ દશા જેવી થઈ છે, કોઈ હોમુએ ના જો. અને હું કરીએ કે ઓ ભગવાને હું દુઃખ આલ્યું છે ને તો, પણ હું તો કહું છું એ ભગવાન એ ભોળાનાથ એનો પતિ જલ્દી પાછો આવી જાય ને એની પ્રાર્થના કરીએ. વાત સાચી છે તારી. ભગવાનને કે એનો પતિ એમ કેમ કે રાઈ જાય તો સારું છે, તમારી પૂજા કરે છે તે. હું જોજો ભગવાનને કે એની ભક્તિ તો સાચી હો. આ વેર ભાઈ આપણે બહુ સાચી. હે ભોલે બાબા, છેલ્લા 5 વર્ષથી સતત હું તમારી ભક્તિ કરું છું અને તમારી પાસે એક જ પ્રાર્થના લઈને આવું છું ને એક જ વસ્તુ માંગ કરું છું. દયા નહીં આવતી તમને? મારી આટલી ભક્તિ સ્વીકાર તો કરી લો ભગવાન. ગમે તે કરો તમે, પણ મારા ઘરવાળાને પાછો મોકલી દો. પાછો મોકલી દો તમે. ભગવાન મારા બાપાને પાછો મોકલી દો. આખો શ્રાવણ હું ઉપવાસ કરું છું, મારો છોકરો ઉપવાસ કરે છે, મારી ભક્તિ સ્વીકાર તો કરો ભગવાન.
પ્રભુ, આ દુનિયામાં શું થઈ રહ્યું છે તમને દેખાય છે? હા પાર્વતીજી, મને બધું જ દેખાય છે. હે પ્રભુ, આ સ્ત્રી દર વર્ષે તમારી પૂજા અર્ચના કરે છે, તમારી બહુ મોટી ભક્ત છે. છેલ્લા 5 વર્ષથી ફક્ત એક જ વિનંતી કરે છે, તો તમે એની પ્રાર્થના સાંભળતા કેમ નથી? જો દેવી, કોઈ પણ માણસને એના નસીબથી વધારે અને સમય પહેલા કશું જ મળતું નથી. એટલે આ ભક્તને પણ એના યોગ્ય સમય બધું જ મળી જશે. પણ પ્રભુ, આ સ્ત્રી છેલ્લા 5 વર્ષથી સતત તમારી ભક્તિ કરે છે, તો આનો સમય ક્યારે આવશે? જો દેવી, સમય દરેકનો આવે છે, આ ભક્તનો પણ આવશે. અને હજુ તો તમે જુઓ આગળ આગળ શું થાય છે. હરે શંભુ બોરા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી બોરા તારી એ બેટા જો ટપાલી આવ્યો, નક્કીતા બાપાની ચિઠ્ઠી લાવ્યો છે. હેડે તમારી ધૂન લાગી. એ ટપાલી, દોડ દોડ દોડ. હા ઉપાડ કે પણ ટપાલી ભાઈ. હર હર શંભુ બોરા તમારી ધૂન લાગી. બાપાની ચિઠ્ઠી લાવ્યો છે. ટપાલી ભાઈ ઉભા રહેજો. બેટા નહીં પકડે. આપણો જ નહીં પહોંચે. હેડ મોટા મેલામ જશે અને આપણે શોર્ટકટ માં જતા રહી. હેડ આ બાજુથી. ટપાલી ભાઈ કેટલી બૂમો પાડી, વાપરતા જ નહીં. હું સા એન પપ્પાની ટપાલ આવ્યો તો પણ ટપાલ પણ તમારી નહીં આવી. એન પપ્પાએ ચિઠ્ઠી લખી છે અમદાવાદ જનતાની. ટપાલ નહીં આવી તમારી પણ. આ એ છે, તમે ચેક કરો છો ભૂલી જાય. આવી હોય ને તો હું ઘેર ઘેર જઈને આલી આવશું. મારું કોમ જ એવું છે. પણ તમારે ઉતાવળ હોય તમે ભૂલી જાવ ને. ઉતાવળ ને ઉપર જેનું જેનું આવ્યું હોય ને એ નોમ જોઈ જોઈને બધા ઘેર મારા હાલવાની હોય. એક વખત ફરતી મારા કેવા પ્રમાણે ચેક કરો હશે. નહીં, તમે ખોટું મારો ટાઈમ ના બગાડશો. મારે હજુ આપવાનું બાકી સારું. જોવો કે નહીં ને આપી ના દઉં. મારો શોખ થાય મારે જોઈ રાખવાનું. હા હેડ ઘેર નહીં હોય. હેડ બેટા, આ તા બાપા 5 વર્ષથી અમદાવાદ છે ને તાની એક ટપાલ નહીં મોકલી. ઓયથી છે ને એટલે કઈ જતા હું મહિને ને મહિને તને ચિઠ્ઠી લખે. હું એટલે ઢગલો ચિઠ્ઠીઓ લખી દીધી તા બાપાને. પછી કઈ કઈ પહોંચા કે નહીં પહોંચી ના વળતા કોઈ જવાબ આવતા નહીં. લોકો ભલે ગમે તે કહેતા હોય પણ મને વિશ્વાસ છે એકદમ તા બાપા પાછા આવશે. અરે ઉખલી એ આ પૂરી લાવજે. આ એ કમાઈ ને એ હા હટ કોલા આઈ આના ખાવાનું બાન થઈ ગયું છે. ઓવા તો પછી ઓવા ના થઈ ગયું સર. એટલે તી તા પટલી હે હટ કોલા કે પછી વારસલી ઉખલી આઈ આઈ વાઈ ખાંગરી જો બન્યું કહું છું ખાજો બન્યું સારું. પૂછે કોઈ યાદ છે કે નહીં હોય ઈશું આપણે પૂછે પછી હારું હારું આવો ને એટલે પૂછ્યું. ઉધરસ ખાવા પડી તો હા, હું કોણ છું? તું માર બાયરી રોજ રોજ હુલ્યા પૂછી. અને આ આ મારા આહુમાં રોજ ને રોજ પૂછ કરવાનું. અને જમાઈ હા, ચલો કમાઈને આયા તમે
આજે તો માજી 500 રૂપિયા જેવી આવક થઈ 500 રૂપિયા થઈ સારું 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 કહેવાય લે ઘેર કોઈ લાવવું હોય તો બનાવો લેવાનો અલગ તમારા બહુને લે આગળ જાઉં ઊંઘવા દે હેડામાં સારું દીધો મોટો મોટો ના કહીએ વાંધો નહીં ચાલો એના મોટો નાખશો જોઈ રહી માં બકરો હે ને જાલમાં ફસાઈ ગયો અને જવા નહીં દેવાનો હોવો જવા દેતી હું તાણ. વાત કરી તે અને પેલાને ખબર પડવા દેવા નહીં કઈ બીજેથી આવ્યો કઈ યાદ શક્તિ જતી રહી ઓવો. શું કીધું હા હું ના થયું જોવા ના 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 થાય માં રોજ હું બટાકા બનાય કરી છી હું બનાવું દાળ ઉઠે રોજ દવા ખાવાના ખબર પણ આમ ચિકન બનાવ્યું હોય તો છે મજા આવે નહીં બાપા યાર કોઈ ચિકન બનાવી તમે થોડું લેશો ના ના બનાવો તમે તો થોડું મને આલજો બનાવો છે હા ચિકન બનાવ્યું તો સારું રહીમ એટલે બાપ બેટાને બસ આજ પૂછે છે આ હું ચાલે ચિયો મહિનો ચાલે એ બુદ્ધિ શકે નહીં પણ મગજ ફરી ચૂકું ગોળા જેવા થઈ ગયા હવે કે ચિયો મહિનો ચાલે કયો મહિનો ચાલો બાપા યાર શું ચાલશે શ્રાવણ મહિનો ચાલે છે ફૂટી જાય આખું ડોરા શા મહિનો ચાલો બાપા પૂછી લે એટલે હું શ્રાવણ મહિનો ચાલે છે ને તાન હા ચાલતો હશે તે સારો છે આપણું તો હતું હા હું હતો હમણાં ગળદા આ જો પેલું છોકરું પડ્યું છો છોકરાનો પડ્યા કરો હોવ. તે આપણા શ્રાવણ મહિનો ચાલતો હોય પણ આપણે ખાવા જોતું તો ખાવું પડે ને પણ ના ખવાય ચામ ખબર પડતી નહીં તમને જજો વાથી લપ કર્યા વગર રોધ્યો રોધા દે ને ખાવત ખાધે ને કોઈ નહીં ના ના બરી શા મહિનો ભગવાનનું નામ લેવાય નહીં તાણ હું આમ થોડું ભગવાન કરો એ ભોળાનાથ તાણ હું ભોળાનાથ આમ ફૂલ ચડાવો બધું કરો અને આ હેડો તાન તું બનાય હું આવું તાન તને થોડું કોમ છે ને તો પકાઈને આવું હો. હાથ જોજો ફટાફટ બનાવજે પાછી એટલું વળી ખાવાનો શોખ અને હું કહું બાપા આ પેલી લતા ચો રખડવા જતી રહે છે આમ ઘરમાં ટોટિયો રહેતો નહીં દે તમને ખબર હે એટલે મને ખબર હોય હું ના હો રાખું છું કોઈ તાન જે હોય મને પૂછ કરીશ લ્યો ઉસી મત ચીકા હું તીજી કશો વાંધો નહીં ભટકવા દો જો ભટકતી હોય આવા દે ખાલી જો એને કોમે વળગાડું સુખ નહીં બસ કોમ કાજ કશું કરવું નહીં અને આ બાપ ને મહેમાન બેઠો બસ ભટક ઘરમાં ધ્યાન આલવાનું નહીં ના ના આખો દાડો બસ મારે એકલીને જ કોમ કરવાનું થોડું તો વર રાખવી પડે કે નહીં ઘરમાં રખડવા જઈએ હશે કોક લોકોના ઘેર બેહવા ચો જઈતીલી હે આ ઘેર કોમ બમ પડ્યું દેખાતું નહીં મહાદેવને જળ ચડાવવા જતી ને દર્શ ભક્તિ કરવા ઈ જળ ચડાવવાનું દેખાય છે આ ઘરમાં આટલા કોમ પડ્યા છે કોમ કાજા રોધવાનું બોધવાનું આ ડોહો ભૂખ્યા થયા છે તે ઈવાને ખવડાવવા પીવડાવવાનું નહીં ખબર પડતી હું તું કાપ્યા તારા ધણીને તો કાપીને મેલ દીધો ને ખાઈ જાય હવે તું મને શાકભાજી કાપ્યાતી આ પણ 5 વર્ષથી હા એ બિચારી નું લે બોલ કરીશ જે કોમ કરે એ કરવા દે કે એટલે તમારે તો ડાય થાને સોને મને પંચાયત કરવાના બેહી રાખું બાપુજી છો તો બાપુજીની રીત બોલો કે તાણ હું તે અને ઈ નહીં 5 વર્ષથી ધણીનો ઠેકોડો નહીં આયો નહીં બાપડો છોડાય મરી ગયો છે અને આયા મોટો ભક્તિ વાળો ના વળી આવશે ભાભી પાછા એ રહ્યા. આઈ રહ્યા નહીં લઈ નામનું કોઈ આબાને નહીં લે તમારાને વાધે હવે શાકભાજી કાપસી ના ઉતે વળી તે ઊભી થઈને મારો સામાન લાયક મારા 4 વાગ્યાની ટ્રેન છે પછી પણ કરીએ છે પછી પેક તમાર મારાથી દૂર જવાનું જલ્દી ઉતારશે શાંતિથી વાતો નહીં કરતા કલાક છે તો તમાર જોડે માં પણ એવું નહીં મારા 4 વાગ્યાની ટ્રેન છે અને મારા અમદાવાદ જવાનું છે અને હું લેટ પડી જાય તો પણ હારી વાતો કરો 5 મિનિટ અમદાવાદ જવાનું કોને જવાનું અમદાવાદ
મારે જવાનું છે તમારે અમદાવાદ જવાનું ઓહો મારી એક કોમ ના કરે કોણ હા હું કહું હું એક ચિઠ્ઠી આપું ને એવું પપ્પાને આલી દેજો હું ચો લઈ જઉં કનો અમદાવાદ એને અમદાવાદ જ છે 5 વર્ષ પહેલા નોકરી કરવા જાય ને એટલે હું તમને ચિઠ્ઠી આપું ને તો તમે હાલ દેશો ને એમને હારું હેરો લેતો જોવો તો નહીં લો ચિઠ્ઠી હોય તો ચિઠ્ઠી હાલ નહીં મારી જોડે હું ઘરેથી લખીને લાવું હારું હવે ખટકો રાખજો મારા પછી 4 વાગ્યાની ટાઈમ છે અમદાવાદ પછી મોડ થઈ જશે મારે જતો 10 જતો તો મિનિટમાં આપી જો 10 મિનિટમાં રાહ જોવો કોણ મોટ નેટ બેટા તમારે તો આ બધું ચિઠ્ઠો મીઠો લેવાના આવે છે હું શાંતિ રાખ પણ પૈનો ઘરવાળો ખોવાઈ ગયો 5 વર્ષથી હલા પતા કોઈ ઠેકાણો જ નહીં મારી વાત બર મળશે તો ખબર નહીં ચોરહ કોઈ નહીં મળશે તો ઠીક નકર ચિઠ્ઠી મીઠી નાખી દે ફાડી ફેંકી દે હું ને ચિંતા કરી એ તમારું કોમ મિલી એને ખોરવા જશો તાર પાસે પેન ને ચોપડો પડે તો લેતા આવ ફટાફટ આનો પડ પણ ચિઠ્ઠી લખતા આવડે છે ને ના લખતા નહીં આવડતું બેટા તો વટારે તો છે એ કોને જોડે ચિઠ્ઠી લખાય પેલા જતા રહેશે થોડી વારમાં લે મસ્તર ભાઈ ચિઠ્ઠી લખાઈ દે અંદર લખે છે ફટાફટ લે પેલા જતા રહેશે માસ્તર છે ઘરે માસ્તર માસ્તર બોલો એક કામ કરીએ પણ બોલો એક ચિઠ્ઠી લખીએ પણ ચિઠ્ઠી તો લખી આપો પણ 20 રૂપિયા થાય હા 20 રૂપિયા આપી દે હમણાં દૂધ ભરાવા જાઉં ને એટલે લેતી આવ ચિઠ્ઠી લખીએ પણ જલ્દી ઉતરે બધા લખ બોલો પ્રિય પોપટજી પછી આશા રાખું છું કે તમે મજામાં હશો અમે પણ મજામાં છીએ કુનાલ તમને બહુ યાદ કરે છે બહુ યાદ કરે છે આખો દિવસ પપ્પા પપ્પા કરીને બોલાવે છે બોલાવે છે 5 વર્ષથી ગયા હજુ સુધી તમારી એક પણ ચિઠ્ઠી અમને મળી નથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી તબિયત સારી રહે આજે કાળુભાઈ અમદાવાદ આવી રહ્યા છે એમની સાથે હું ચિઠ્ઠી મોકલાવું છું આશા રાખું છું કે ચિઠ્ઠી તમને મળી ગઈ હશે જેવી ચિઠ્ઠી મળે એવી તરત જ બીજી ચિઠ્ઠી અમને લખજો જવાબમાં બસ તમારી પત્ની સાહેબ પેલું દિલ દોરી દેજો ને. 20 રૂપિયા હોજે મોકલાવો સાહેબ ના પેલા કાળુભાઈ ટ્રેન જતી રહેશે આભાર સાહેબ લેટ બાપા યા આ વરસાદ સારો થઈ ગયો છે અને કહો અમે ખાતર નાખીએ એટલે ઝડપી ફટાફટ આ બાજરી ઊંચી થઈ જાય હવ થઈ જા બરોબર ને એક થેલી મગાવી દઈએ તો એમાં પૂછવાનું હોય પૂછવું તો પડે કે બાપા ગાડી નાખી દેવાનું હોય ના બાપા હે આ બધો જે આ બધો કઈ શ્રાવણ માસમાં કે ઉપવાસ કરવો હે? એટલે મને સમજણ ના પડે ઉપવાસ કરીએ એટલે આ બધો રહી શકતો હશે ખરો એમ કેવું મને તો આમ કતી વાર ના રેખું ઉપવાસ કરું ને તો કતી વાર ના રેખું અને આમ મારો બેટા આખો શ્રાવણ માસ ઉપવાસ કરીશ મૂર્ખા એ સમ ઉપવાસ કરીશું અને હના કારણે કરીશું આ વૈજ્ઞાનિક ધાર્મિક કારણો છે એના પાછળ એટલે બાપા જો આ ચોમાહાનું ભેજવાળું વાતાવરણ હોય ને હા એટલે આપણે વધારે ખાધું હોય ને પચન ના થાય એટલે પચન આપણો ગેસ થઈ જાય ગેસ થઈ જાય એટલે એવા બધા ગેસ છે આ કબજિયાત છે એવા રોગો ના થાય ને એટલા આ કારણો અને જો આ પૂર્વજોએ ચમ આવું કર્યું હમ. આ વૈજ્ઞાનિકો એ કીન સીધું તો આ મોના પબ્લિક ના મોના બાપા ના મોના એટલે એના પાછળ આ ભગવાનનું નામ જોડ્યું એટલે એના લીધે એમ કરીને મોની છે ભગવાનનું એ નામ લી પેટે પેટે હારું રે
એક વાત સાચી હો બાપા. આપણા પૂર્વજો મારું બેટું કેટલું વિચારતા છે ને, બહુ વિચાર્યું નહીં હોય ને. માય નિમનું પેલા બહુ તેજ હતું. તમે- એટલા- આ એટલા હા, કારણ કે તમે ઉપર- ભગવાનનું એ નામ લી ને ઉપવાસ કરી એટલે આપણું પેટ સારું રહે, તંદુરસ્ત. જો હું સેવો છું અને તમે અઠવાડિયામાં 10 વારના મોદા પડો છો, તાવ આવે શરદી થઈ, હું સેવો રહું છું. હારે બાપા પૂછતો મને જવા દે. પૈસા આલજે, હું લઈ આવું ખાતર. હેટ. ચેન્નઈ જેલ હતા. કેટલા વાગ્યા પછી મારે મોડું થાય છે, હું નેકરું પછી. આ તો જુઓ કે તમે એ નહીં આવે તો તમારી ટ્રેન જતી રહેશે. હજુ દેખાય છે મને નીકળવા દે કે જે કે જો પછી ને તમે અહીં રહી જશો. હા, તમારી ટ્રેન જતી રહેશે જો ને કહો. હારો ને ચિંતા કર ખાઈ લેજે બરાબર. હું તો ખાય જ દઉં. હા તમે ખાજો. હારાજો. એ હા, હાલો. ફોન કરતા રહેજો. આવજો. હા ચાલે કાળુભાઈ તો જા. જતા રે ચીઠી કોણ લઈ જશે? તાર ચિઠ્ઠી તો એક કામ કર, એના રસ્તામાં અર્ધમાં તો પહોંચે છે, ના તો છે દોડીને પોકી જા. વાર લાગીને તો જાય. આપણી હાલત છે 10-15 મિનિટ થઈ. હારું, માં ચીઠી પહોંચાડવાની.